સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નામ મારા વાલા સ્વામી નારાયણ નારાયણ નીલકંઠ નામ ધરનારા મારા વાલા સ્વામી નારાયણ નારાયણ ધર્મપતિના લાલ મારા વાલા સ્વામી નારાયણ નારાયણ સહજાનંદ સમર્થ મારા વાલા સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નામ મારા વાલા સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ તેઓ અમેરિકા આવ્યા અને તેમના દીકરી સંગીતાબેન હિતેશભાઈ તેમના ઘરે રહી અને ભગવાનમય જીવન વિતાવ્યું અને ભગવાનના ધામમાં સદાય એમને માટે સુખ્યા થયા. હવે આપણે આગળ જાનકીને વિનંતી કરીશું કે પૂજન વિધિમાં આપણને જોડે. ભક્તોને લેવા જતા કાઠિયાવાડના એક પ્રભાષણ કરતા એ નર્મદા કિનારે આરાધના કરવા ગયેલા અને ત્યાં મરકીના રોગને લીધે એમનું અવસાન થયું અને પછી એને જ્યારે ચિતા પર સુડાયા ત્યારે છેલ્લે મહારાજ એમને અંતર્યામી રૂપે પૂછે છે કે તારી કશી ઈચ્છા રહી ગઈ છે બાકી? ત્યારે કહ્યું મહારાજ મારી બીજી કોઈ આ લોકની ઈચ્છા છે નહીં, પણ તમે મને પાછો મોકલો તો મારે બધાને કહેવું છે કે મારું અપમૃત્યુ નથી થયું, મારી ધામમાં ગતિ થઈ છે એ હું બધાને જણાવું કે છે. એટલે મહારાજ એને પાછો મોકલે છે અને એ ચિત્તામાં બેઠા થાય છે અને બધાને કહે છે કે મારી અવગતિ થઈ નથી, હું ભગવાનના ધામમાં જ ગયેલો છું. એવી રીતે 1955માં યોગીજી મહારાજ, આ તો ભગવાનની વાત થઈ, પણ પછી જે પ્રગટ સત્પુરુષ યોગીજી મહારાજ એમને બોચાસરમાં એક અક્ષર સ્વામી હતા. એ અક્ષર સ્વામી જ્યારે એમની ઉંમર બહુ થઈ ગયેલી, તબિયત સારી રહેતી નથી, એટલે એમને કહ્યું યોગી બાપાને કે મને ધામમાં લઈ જાઓ. ત્યારે યોગી બાપા કહે છે તમને મહારાજ તેડવા આવશે. એટલે થોડા ખચકાયા કે તમે નહીં આવો જોડે? ત્યારે યોગી બાપા કે અમે પણ જોડે આવીશું અને એ પણ એમને દર્શન થયા. એ રીતે અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે તો એક હરિભાઈ કરીને સારંગપુરના બુક સ્ટોલની અંદર જેમને વર્ષો સુધી સેવા કરેલી અને છેલ્લે એમને હૃદયની તકલીફ થઈ એટલે એમના દીકરા ઘરે લઈ ગયા અને પછી એમને મહંત સ્વામી મહારાજને વિનંતી કરી ફોનમાં કે મને બાપા હવે ધામમાં લઈ જાઓ. ત્યારે મહંત સ્વામી મહારાજ એમના દીકરાએ કહ્યું ખરું કે અમારે બહેનનું લગ્ન છે 10મી તારીખે. એટલે મહંત સ્વામી મહારાજે કહ્યું કે તમારે બહેનનું લગ્ન પતે પછી 10મા દિવસે અમે ધામમાં લઈ જઈશું અને એવી રીતે ધામમાં લઈ ગયા. એટલે આજે મંગુબા આપણને લાગે છે કે મંગુબા ગયા, પણ મંગુબા ગયા છે એ ભગવાનની પાસે ગયા છે. એટલે આપણે બહુ આનંદથી ઉત્સાહથી એમને વિદાય આપવાની, કારણ કે એ સારું જીવન એમને જીવી, સંસ્કારી જીવન જીવી અને બાળકોને સંસ્કાર આપી અને લીલી વાડી મૂકીને ગયા છે. એટલે આપણે એમને વિદાય હસ્તમણ આપીશું. પહેલાં આપણે
ભારતીબેન અને સંગીતાબેનને વિનંતી કરીએ અહીંયા શરૂઆત એ પૂજનની કરશે, પછી ભાઈઓ પૂજનમાં આવશે અને પાછળ કુટુંબના બહેનો પૂજનમાં આવશે. પહેલા આ બે બહેનો છે એ અહીંયા પૂજનમાં આવશે. श्री वासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. शिक्षार्थमत्र निजभक्तिमतां नराणाम् एकान्तधर्म अखिलं परिशीलवन्तम् अष्टाङ्गयोगकलनाश महाव्रतानि त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. श्वासेन श्वासमनुलोममोमवृत्या बाह्यपरिन्दुकृपाय कृष्ण वासुदेवस्य नरनारायण प्रभु भक्ति धर्मात्मजो जन्मा कृष्णो नारायणो हरि हरि कृष्ण घनश्यामो धार्मिको भक्ति नंदन द्रुतवत शुद्धो राधा कृष्णेश देवता मधुसूर्य काली भैरवा अदिति भीषण जितेन्द्रिय चितहार तीव्र वैराग्यास्ति योगेश्वर योग कला प्रवृत्ति इति धैर्यवान् ज्ञानी परमहंसस्य तीर्थकृतेति कार्चित क्षमानिधि सदो निंदो ज्ञान निष्ठा तपप्रिय सिद्धेश्वर स्वतंत्रस्य चुखं दरि अक्षरान् समर्पयामि. પૂજન કરતા પહેલા અહીંયા આવો બંને જણ પાણી अद्यात्र मासोत्तमे मासे पोष मासे शुक्ल पक्षे प्रतिपदां तिथौ सूर्यवासरे मम संबंधीना श्री मातुश्री मंगुबेन नामनः असदगति विनाशार्थ उत्तम पुण्यलोक भगवत धाम अक्षरधाम प्राप्ति अर्थम अग्निदाह संस्कार निमित्तम मृतदेह पूजन कर्म अहम करिष्ये. जमणा कर्म स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण. पूजन करવું. स्नेह भर्या नयने निहाळता वंदन आनंद घन श्यामने आनंद घन श्यामने अमीमय दृष्टिये निहाळता
निहाळता हो वंदन आनंद घन वंदन श्यामने आनंद घन श्यामने हे स्नेह भर्या नयने निहाळता हो वंदन आनंद घन वंदन श्यामने आनंद घन श्यामने છપૈયાપુરમાં વાલો આપે પ્રગટ થયા ઘરમાં ભક્તિ ને ઘેર આનંદ ઉત્સવ થયા છપૈયાપુરમાં વાલો આપે પ્રગટ થયા ધર્મ ભક્તિ ને ઘેર આનંદ ઉત્સવ થયા સંતોને આનંદ ઉપજાવતા हो वंदन आनंद घन वंदन श्यामने आनंद घन श्यामने स्नेह भर्या नयने निहाळता हो वंदन आनंद घन वंदन श्यामने आनंद घन श्यामने चरित्र करी आपे वन विचर्या तीर्थों माही फरी जीवो पावन कर्या बाळ चरित्र करी आपे वन विचर्या तीर्थों माही फरी जीवो पावन कर्या नीलकंठ नाम धरावता हो वंदन आनंद घन वंदन श्यामने आनंद घन श्यामने स्नेह भर्या नयने निहाळता हो वंदन आनंद घन वंदन श्यामने आनंद घन श्यामने काल वस्त्र धरी पुल्हाश्रमे रह्या ब्रह्म रूप तेज करी मोटा जोगी थया काल वस्त्र धरी पुल्हाश्रम स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी
લેપટોપનું ચાર્જિંગ પછી પ્રકાશ તમે વારાફરતી પૂજન કરવાનું. આ ગંગાજળ છે એનો છંટકાવ કરીશું તેમાં. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. એ તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. હે રૂડી ચાલા જગત થી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી. રૂડી ચાલા જગત થી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. હે રૂડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી. રૂડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી છાતી ઉપડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી. તારી છાતી ઉપડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી. હે તારી છાતી ઉપડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી. તારી છાતી ઉપડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી. એ છે જો લક્ષ્મી કેરું ધામ રે શ્રી ઘનશ્યામ હરી. છે જો લક્ષ્મી કેરું ધામ રે શ્રી ઘનશ્યામ તારી હરી. મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી. તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી.
હરી. હે તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી. તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી. હે રાખું અંતરમાં હું પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હરી. રાખું અંતરમાં હું પ્રોઈ રે શ્રી ઘનશ્યામ તારી હરી. મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. હે તારા નેણા કમલ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી. તારા નેણા કમલ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી. હે તારા નેણા કમલ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી. તારા નેણા કમલ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી. હે મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. હે રૂડી ચાલ જગત થી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી. રૂડી ચાલ જગત થી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. હે તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. એવી ત્રિભુવન માનવ દીઠી રે મૂર્તિ મરમાળી. દેવી ત્રિભુવન માનવ દીઠી રે મૂર્તિ મરમાણી. હે તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. ચટક રંગીલા તારા મોડીદાને છેડે. ચટક રંગીલા તારા મોડીડાને છેડે. ચટક રંગીલા તારા મોડીદાને છેડે. ચટક રંગીલા તારા મોડીડાને છેડે. મારું મનડું ડોલે છે કેળે કેળે રે મોહન વનમાળી. મારું મનડું ડોલે છે કેડે કેડે રે
મોહન વનમાળી. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. રંગડો જામ્યો છે ફૂલડાને તોરે. રંગડો જામ્યો છે ફૂલડાને તોરે. હે રંગડો જામ્યો છે ફૂલડાને તોરે. રંગડો જામ્યો છે ફૂલડાને તોરે. એવા ભ્રમર ભમે છે ચહુકોરે રે મોહન વનમાળી. એવા ભ્રમર ભમે છે ચહુકોરે રે મોહન વનમાળી. દેવી ત્રિભુવન માનવ દીઠી રે મૂર્તિ મરમાળી. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. भाल तिलक के सर के रूराजे. 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 तारू मुख जोई शशियर लाजे रे मोहन वनमाળી. તારું મુખ જોઈ શશિયર લાજે રે મોહન વનમાળી. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. બ્રહ્માનંદ કહે સર્વ સવારું. બ્રહ્માનંદ કહે સર્વ સવારું. બ્રહ્માનંદ કહે સર્વ સવારું. બ્રહ્માનંદ કહે સર્વ સવારું. એવું રૂપ જોઈને વાલા તારું રે મોહન વનમાળી. એવું રૂપ જોઈને વાલા તારું રે મોહન વનમાળી. એવી ત્રિભુવન માનવ દીઠી રે મૂર્તિ મરમાળી. એવી ત્રિભુવન માનવ દીઠી રે મૂર્તિ મરમાળી. તારા મુખની લાવણતા મીઠી રે
મોહન વનમાળી તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી એવી ત્રિભુવન માનવ દીઠી રે મૂર્તિ મરમાળી તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી તારી એક એક પળ જાય લાખની તારી એક એક પળ જાય લાખની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની એ ખાલી આવ્યા ખાલી જાશો સાથે શું લાવ્યા લઈ જાશો ખાલી આવ્યા ખાલી જાશો સાથે શું લાવ્યા લઈ જાશો એ ખાલી આવ્યા ખાલી જાશો સાથે શું લાવ્યા લઈ જાશો ખાલી આવ્યા ખાલી જાશો સાથે શું લાવ્યા લઈ જાશો એ જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો માળા રે જપી લે ઘન શ્યામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની એ જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેં જગના જૂઠા ખેલ મનવા મારું તારું એ મેં જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેં જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ તું તો છોડી દે ને ચિંતા આખા ગામની તું તો છોડી દે ને ચિંતા આખા ગામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની એ તારી એક એક પળ જાય લાખની તારી એક એક પળ જાય લાખની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની હે વાલા શ્રીજી મહારાજ મારા ચિતડાના ચોર વાલા શ્રીજી મહારાજ મારા ચિતડાના ચોર હે વાલા શ્રીજી મહારાજ મારા ચિતડાના ચોર વાલા શ્રીજી મહારાજ મારા ચિતડાના ચોર હે મેં તો મૂર્તિ જોઈ છે મહારાજની મેં તો મૂર્તિ જોઈ છે મહારાજની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની એ તારી એક એક પળ જાય લાખની તારી એક એક પળ જાય લાખની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની એ હૈયે લાગી તાલાવેલી આંખે આંસુડાની હેલી હૈયે લાગી તાલાવેલી આંખે આંસુડાની એ હેલી હૈયે લાગી તાલાવેલી આંખે આંસુડાની હેલી હૈયે લાગી તાલાવેલી આંખે આંસુડાની હેલી એ ભક્તો ચેતીને ચાલો ને જમના મારતી ભક્તો ચેતીને ચાલો ને જમના મારતી
તું તો માળા રે જપી લે ઘન શ્યામની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. એ તારી એક એક પળ જાય લાખની, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. એ ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતર તું ભવ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતર તું ભવ પાર. એ ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતર તું ભવ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતર તું ભવ પાર. એ જેને લાગી છે લગન ભગવાનમાં તે તો સુખેથી જાય છે અક્ષરધામમાં, તું તો માળા રે જપી લે ઘન શ્યામની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. તારી એક એક પળ જાય લાખની, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. તું તો માળા રે જપી લે ઘન શ્યામની. તારી એક એક પળ જાય લાખની, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. તું તો માળા રે જપી લે ઘન શ્યામની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. તું તો આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે, નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ, શોભાથી કહું રે નિરખી લાજે કોટિક કામ, ગુથી ગુલાબ ના રે કંઠે આરોપ્યા મેં હાથ, લઈને વારણા રે ચરણે લાગી વારંવાર, આપજો મેં તો આદરે રે બેસવા ચાકણીઓ કરી પ્યાર, પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર, કહો ને હરિ ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર, સુંદર શોભતા રે અંગે સજ્યા છે શણગાર, પહેરી પ્રીત શું રે સુરંગી સુકણલી સુખ દે, નાળી હીરની રે જોતા તૃપ્ત ન થાય ને, ઉપર ઓઢિયો રે ગૂઢો રે તો જોયા લાગ, સજની તે સમે રે ધન્ય ધન્ય નિરખ્યા તેના ભાગ, મસ્તક ઉપરે રે બાંધ્યું મોડીનું અમૂલ, કોટિક રવિ શશી રે તે તો નાવે તેને તુલ, રેશમી કોરનો રે કર્મા સાહ્યો છે રૂમાલ, પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાલ. સજની સાંભળો રે શોભા વર્ણવું તેની તે,
મૂર્તિ સંભારતા રે મુજને ઉપજો અતિ સને પહેર્યા તે સમે રે હરિએ અંગે અલંકાર જેવા મેં નિરખિયા રે તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે પહેર્યા હૈડે સુંદર હાથ તોરા પાગ મારે પેપર મધુકર કરે ગુંજાર બાજુ બેર ખારે બાએ કપૂર ના શોભે કડા કપૂર ના રે જોતા ચોરે સૌના ચીજ સર્વે અંગ મારે ઉઠે અત્તરની બહુ ખોર ચોરે ચિત્તને રે હસતા કમળ નયનની કોર હસતા હેત મારે સૌને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણાકંદ અદ્ભુત ઉપમા રે કહેતા શેષન પામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર બાલક વેણ મારે નેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે જાણે ઉભિયા અગણિત સૂર કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેણ પ્રેમાનંદ ના રે જોતા તૃપ્તન થાય ને બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારે એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય માન સ્વામી મહારાજની જય આજે આપણે અહીંયા બધા આમ તો હું તો બેન કહીશ બરાબર છે દાદીમાં કહેતા હોય તો જેને પણ એમના અંતિમ સંસ્કારમાં આપણે બધા એકત્રિત થયા છીએ તો ભાગવતમાં કહે છે કે મનુષ્ય દેહ દુર્લભ છે પણ દુર્લભ તો છે પણ નાશવંત પણ છે. હવે તમે વિચાર કરો કે આપણને આ દેહ મળ્યો છે તો આવા સમયે આપણે જ્યારે એકત્રિત થઈએ છીએ ત્યારે આપણને કંઈક આપણું જે ધર્મ છે શાસ્ત્ર છે તે કંઈ સંદેશ આપે છે અને આપણે જોઈને અનુભવવાનું છે. હિન્દુ ધર્મની અંદર વ્યક્તિ જન્મે એમાં 16 સંસ્કાર હોય છે. આ અંતિમ સંસ્કાર છે. આ સંસ્કાર પછી એ જે આજે પંચભૂતનો જે દેહ છે એ પંચભૂત છે. વાયુ, જળ, તેજ, આકાશ, પૃથ્વી એની અંદર ભળી જાય છે. અત્યારે આપણે આપણો દેહ કેટલો મોટો હોય છે અને એને આપણે ક્રિમિનેટ કરીએ તો તમે એસિસ રહેશે, મુઠ્ઠી પર એસિસ. તો એ કંઈક આપણને કહેવા માગે છે. આપણા શાસ્ત્રો આપણને કંઈક કહેવા માગે છે. આપણને એવું લાગે છે કે આપણે આ જન્મ ધરી અહીંયા આવ્યા. ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે મનુષ્યનો દેહ દુર્લભ છે પણ નાશવંત પણ છે. કારણ કે આપણે જાણીએ છીએ બહુ તો કોઈ છે તે 50, 60, 70, 80, 90 કોક હોય તો લખી હોય તો 100 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે છે. પણ અંતે તો એ નાશ એટલે કે એ ડિસ્ટ્રોય થઈ જાય છે, નાશ થઈ જાય છે. આપણે એને મૃત્યુ કહીએ છીએ. એ અંતિમ સંસ્કાર છે, એને પામે છે. તો પછી કરવાનું શું? આમ તો કબીર કહે કે પશુ કા પણિયા બને નર કા કુછ ન હોય. નર જો કરની કરે તો નર કા નારાયણ હો જાય. પશુ છે તે આપણે જોઈએ છે કે પશુ હોય જોડે બધા એના ચામડામાંથી આપણા તમે મરી જાય પછી આના જોડાને એવું બધું બને છે.
આપણો દેહ પડી જાય એમાં કશું જ નહીં, તમે દેહને તમને રાખ જ થઈ જાય, ખ્યાલ આપે ને બીજા ધર્મની અંદર એને દાટી દો તો પણ એ પણ અંતે તો માટી જ થઈ જાય છે, તો એનું કશું જ થતું નથી. તો પછી પશુના ચામડામાંથી તો કંઈક થાય છે અને આપણે તો કશું થતું નહીં, તો આપણો દેહ શાના માટે છે? તો ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે જેમ કોઈ વ્યક્તિને રોગ લાગુ પડે એમાં એક જન્મ મૃત્યુનો રોગ છે, તો જેમ રોગ લાગુ પડે એમને રોગની પણ દવા કરવામાં આવે છે. તો જન્મ મૃત્યુની કંઈક દવા છે? તો ભગવાન શ્રીજી મહારાજ કહે કે હા, એની પણ દવા છે. રોગમાંથી આપણને સાજું થવાની ભાવના જાગતી હોય છે, તો આ જન્મ મૃત્યુનો જે રોગ છે જીવને લાગુ પડ્યો છે, એમાંથી કેવી રીતે છૂટાય? તો ભગવાન કે ભગવાનના સંત ભગવાન શ્રીજી મહારાજે વર્તનના 19માં વાત કરી છે કે જ્યારે આ પૃથ્વી પર મનુષ્યનો દેહ આવે છે ત્યારે તે સમયે ભગવાન કે ભગવાનના સંત પૃથ્વી પર વિચરતા હોય છે, ને તો એનો સમાગમ કરી અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ. કલ્યાણ કરીએ એટલે કે આજે આત્માને જન્મ મૃત્યુનો જે રોગ લાગ્યો છે એનું નિવારણ કરીએ, તો પછી આપણે જે આમ સારી રીતે કહીએ તો સારા કર્મો કરીએ, ભજન ભક્તિ કરીએ, આધ્યાત્મિક રીતે જીવીએ, આ બધું સારું છે. પણ શાસ્ત્ર એવું કહે છે કે એ બધું સારું તો છે જ, પણ એકાંતિક સત્પુરુષના સમાગમ વિના આ જન્મ મૃત્યુ ટળતું નથી. અને શ્રીજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે મેં તો કોઈ અત્યાર સુધી એવો જોયો નથી કે જેને આત્યંતિક કલ્યાણ સત્પુરુષ વગર પ્રાપ્ત કર્યું હોય. ને આપણે પણ હમણાં પણ અહીંયા આપણને યોગેન્દ્રભાઈ વિધિ કરાવી ત્યારે ઘણા બધા શ્લોકો જો આપણે શાંતિથી સાંભળ્યા હોય તો, ને આપણે પણ કહીએ છીએ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. તો એ શું કહે છે કે જો એવા જે ગુરુ છે એનું શરણું આપણે સ્વીકારીએ, એના શરણે આપણે જઈએ, તો બેનને તો એવો જોગ થઈ ગયો. આપણે જે અહીંયા આપણે મંદિર છે બર્મિંગહામ એ કહે છે એમાં પણ પોતે આવતા અને એનું સમર્પણ કરતા. તો એવા જે ભગવાન ને ભગવાનના સંતનો એને જોગ થઈ જાય તો આ જીવને જે જન્મ મૃત્યુ છે તે ટળી જાય છે. ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે વચનામૃતમાં એ વાત કરી છે કે આપણને કેવું લાગે, આપણે દેશમાંથી અહીં આવ્યા ત્યારે કે અમેરિકા આપણે જવાનું છે તો આનંદ થાય. તો અમેરિકાનું જે સુખ કે સાહેબી હોય એના કરતાં તો દેવલોકની સુખને સાહેબી આપણે જેને સ્વર્ગ કહીએ છીએ તેની અધિક છે, ને એના કરતાં પણ ભગવાનના ધામની ગૌલોક વૈકુંઠ સિદ્ધિ બદ્રિકાશ્રમ અને અક્ષરધામ એની જે સાહેબી છે એ અધિક છે. ત્યાંનું સુખ છે ને ભૌતિક નથી, અવલૌકિક છે. તો એ જે ભગવાનની ભક્તિ આધ્યાત્મિક માર્ગે આપણે ચાલી અને આપણે એ સુખની પ્રાપ્તિ કરીએ છીએ એ ચિરંજીવી સુખ છે. તો આજના દિવસે બેનના ધામગમન નિમિત્તે આપણે પણ અંતરદૃષ્ટિ કરીએ અને આપણે પણ પ્રાર્થના કરીએ કે કુટુંબીજનને આ એક દુઃખ વિરહ આવ્યું છે. કારણ કે વર્ષો સુધી આપણે જ્યારે ભેગા રહેતા હોય ત્યારે એકબીજાના સંબંધે કરીને દેહની અંદર આપણને મમત્વ થાય છે, અને મમત્વ કરીને જ્યારે એનો વિયોગ થાય છે ત્યારે આપણને એ દુઃખ લાગે છે. પણ એ દુઃખનું નિવારણ નથી, પણ એનું એક દુઃખનું નિવારણ ભગવાનનું ભજન નામ સ્મરણ છે. આપણે જે ઈષ્ટદેવને માનતા એનું નામ સ્મરણ કરવાનું, અને એનું નામ સ્મરણ કરવાથી આપણને દુઃખનું નિવારણ થાય છે. અને એની સાથે આપણે પ્રાર્થના કરીએ તો કુટુંબીજનોને પણ જે દુઃખ આવ્યું છે, જે વિપત્તિ છે, વિરહ છે, એ જે લાગણીને લીધે એ પણ એને લીધે દૂર થાય છે. તો આજના દિવસે ભગવાન શ્રીજી મહારાજ અને પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કુટુંબીજનોને શાંતિ અર્પે. સર્વને જય સ્વામિનારાયણ. Today I remember my grandmother with deep gratitude and love. She lived a full and meaningful life, guided by faith
and we are thankful she was called home to God's plan. When I was not feeling well, she prayed endlessly for my strength and healing, placing my name in God's hands with complete faith. Even during difficult moments, her prayers were filled with hope, love, and selflessness, and I could always feel her care and protection through them. Her prayers were one of the greatest gifts she gave to me and to our family. She had a gentle heart, a giving spirit, and a presence that brought peace and comfort to everyone around her. She lived with humility, compassion, and kindness, always thinking of others before herself. She was truly a wonderful person, and her life was a blessing to all of us who were fortunate enough to know her. Though she is no longer with us, she embodies her love, her faith, and her prayers remain alive in our hearts and continue to guide us. May her soul rest in eternal peace, surrounded by God's grace. હિતેશભાઈ અને મહેન્દ્રભાઈ તરફથી આપ એમના વતી આપ સર્વનો ખૂબ આભાર કે મંગુબાની અંત્યોદય વિધિમાં આપ સર્વ પધાર્યા. હવે આપણે જાણીને વિનંતી કરીશું કે આગળની આરતી કરીશું હવે, એટલે જે આગળ પૂજા કરી ગયા બહેનો ભાઈઓ